વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા શિક્ષણ મેળવી વડનગરની બીએન હાઈસ્કૂલની રાજ્યવ્યાપી 24મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવની 24મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા શિક્ષણ મેળવી વડનગરની બીએન હાઈસ્કૂલથી કરાવ્યો હતો। શિક્ષણ સેવા યજ્ઞ સમાના અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગરની ઐતિહાસિક બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 390 જેટલા બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રસંગે જણાવ્યું હતું કે સામાન્ય પરિવારનો વિદ્યાર્થી પણ મહેનત અને સંકલ્પ અને શિક્ષણના બળ પર જીવનમાં મોટી સફળતા મેળવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન છે। તેમના નેતૃત્વમાં શિક્ષણ કૌશલ્ય અને વિકાસના ક્ષેત્રે નવી તકો ઊભી થઈ હતી। વડનગરની શાળાના 24 બાળકો જેમણે કોઈ કારણોસર શાળા અભ્યાસ છોડી દીધો હોય તેમને શોધી પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। તે માટે મુખ્યમંત્રીએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા। ટેકનોલોજી અને શિક્ષકોના સતત પ્રયાસોના પરિણામે શાળા બહાર રહેલા બાળકોને શોધી ફરી શિક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે। કોઈ વિદ્યાર્થી એકાદ બે દિવસ ગેરહાજર રહી તો શિક્ષકો અને વાલીનો સંપર્ક કરી બાળકની ગેરહાજરીની ચિંતા કરે છે। દરેક બાળક રાજકીય શિક્ષણ પૂરું કરે તે માટે સરકારની સાથે વાલીઓને પણ એટલી જવાબદારી છે તેમ પણ મુખ્યમંત્રીએ આ તકે અનુરોધ કર્યો હતો। જે.કે. સિંહ ગુજરાત સાથે જીગર પટેલ, વડનગર। મારું નામ મોદી જીતેન્દ્ર, હું અહીંયા પ્રિન્સિપાલ છું શ્રી બીએન હાઈસ્કૂલ વડનગર। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ શાળામાં પ્રવેશોત્સવમાં હાજરી આપી અને બેટી પઢાઓ બેટી બચાવો અંતર્ગત ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું અને શિક્ષણ પ્રત્યે ખૂબ જ ભાર મૂકવા માટે સમજાવ્યું બાળકોને। આજે કેટલા બાળકોને ઇનામ આપવામાં આવે, કેટલા પ્રવેશ આપવામાં આવે? પ્રવેશમાં ગણીએ તો ટોટલી 390 જેવા બાળકોને આજે પ્રવેશ આપ્યો, ધોરણ 9 અને 11 અને પ્રાઇમરીમાં પણ। બીજા કયા લોકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે? બીજા જે કોઈ રમત ક્ષેત્રે કે કોઈ બીજા કોઈ ક્ષેત્રમાં દોડ કે કૂદ કે કોઈ પ્રજ્ઞાચક્ષુ જે બાળકોએ કંઈ પણ સિદ્ધિ મેળવી હતી એ બધાને સાહેબના હાથે જ આપણે પ્રોત્સાહિત કરાવ્યા। ડ્રોપઆઉટ રેશિયો આપણું કેવું છે? ડ્રોપઆઉટ રેશિયો જે જૂના સમયમાં થયેલા છે, આમ તો એકદમ 0 જેવો જ છે અત્યારના સમયમાં, પણ જૂના સમયમાં જે ડ્રોપઆઉટ થયેલા છે એ બાળકોને પણ આપણે પુનઃ પ્રવેશ અપાવ્યો છે। સરકારના કાર્યક્રમો શું કહેશે? હું એ જ કહીશ કે હવે સમાજ પણ જાગૃત થયો છે, બેટીઓને પણ પઢાવે છે, એટલે ભણાવવાનું ચાલુ રાખ્યું છે। અને હું જોઉં સુધી અત્યારે મારી શાળામાં પણ 60 થી 65% જેટલી તો દીકરીઓ અભ્યાસ કરે છે અને ખૂબ જ સારું છે કે દીકરીઓને તો નમો લક્ષ્મી નમો સરસ્વતી જેવી એમને આપણે સ્કોલરશીપ મળે છે, બીજી જ્ઞાન સાધનાની સ્કોલરશીપ મળે છે। સામાન્યમાં સામાન્ય બાળકને પણ 5 થી 10 હજાર જેવી સ્કોલરશીપ તો ગવર્મેન્ટ તરફથી અવેલેબલ જ છે। શું નામ છે આપનું? મોદી જીતેન્દ્ર છે।